હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સિફ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોશું ગાલા અસાઇનમેન્ટ 2026 પ્રશ્નપત્ર 2 વિભાગ સી નું સોલ્યુશન. ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 38 થી. તો કે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર 50 અને 100 ની નોટ જ જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી, તો તેણે 50 અને 100 ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? દાખલો સાવ સિમ્પલ છે. જો શું કીધું છે અહીંયા, કેટલી નોટો મેળવી હશે. તો જે પ્રશ્ન હોય એની અંદર લાસ્ટમાં જે લખેલું હોય ને એ જ શોધવાનું. ઘણી વખત શું થાય, આપણને એમ થાય કે દાખલો શરૂઆત ક્યાંથી કરવો, તો દાખલાની લાસ્ટમાં જે લાઈન લખેલી છે ત્યાં જ કીધું હશે શું શોધવું છે, તો ત્યાં આગળ જ આપણે ધારી દેવાનું. તો અહીંયા શું કીધું છે, પ્રત્યેકની નોટ એટલે કોની? 50 અને 100 ની. તો ધારો કે રૂપિયા 50 ની એક્સ નોટ અને રૂપિયા 100 ની વાય નોટ છે. બરાબર. હવે જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણો દાખલા હશે એની અંદર બે શરત આપેલી હશે, તો અંદર ગમે તે લખેલું હોય એ આપણે નહીં લખવાનું. શું લખવાનું? પ્રથમ શરત મુજબ અને બીજી શરત મુજબ. આ બે વાક્ય લખીને તમે ડાયરેક્ટ સમીકરણ બનાવી શકો છો. કેવી રીતે? તો જોઈએ. સૌપ્રથમ આપણે એની અંદર બે શરતો કઈ કઈ છે એ શોધીશું. તો અહીંયા શું કીધું છે? 2000. ટોટલ રૂપિયા કેટલા છે? 2000. એક શરત આ આવશે અને બીજી શરત કઈ આવશે? કુલ 25 નોટો છે. નોટોની સંખ્યા કેટલી છે? 25. આ બે શરતો આવશે. તો પહેલી જોઈએ તો પહેલી શરત મુજબ હવે પહેલી શરત ક્યાંથી લાવશું? તો જો અહીંયા એવું કીધું છે કે 50 ની નોટ છે અને આપણે 50 ની નોટ કેટલી ધારી છે? એક્સ નોટ. રૂપિયા 100 ની કેટલી ધારી છે? વાય. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લ્યો કે 50 ની બે નોટ હોય તો કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. 50 ની ત્રણ નોટ કેટલા થાય? 150 થાય. એવી રીતે 100 રૂપિયાની બે નોટ હોય કેટલા થાય? 200. 100 રૂપિયાની ત્રણ નોટ હોય કેટલા થાય? 300. તો અહીંયા શું આવે? ગુણાકાર. તો એનો મતલબ શું થયો? કેટલા રૂપિયાની નોટ છે અને કેટલી નોટ છે એ બંનેનો ગુણાકાર કરો તો કુલ રૂપિયા આપણને મળે. તો એવી રીતે અહીંયા આપણે નોટની સંખ્યા આપણે 2 લીધી હતી. હાલ આપણા દાખલાની અંદર નોટની સંખ્યા કેટલી છે? x. એટલે 50 ગુણ્યા x એટલે કેટલા થાય? 50x. પછી એવી રીતે 100 ની વાત કરીએ તો 100 ગુણ્યા 2 એટલે 200. તો અહીંયા x 100 ની નોટ કેટલી છે? y છે. તો 100 ગુણ્યા y એટલે 100y. આ આપણે રૂપિયા મળે છે. આ જે છે ને એ મળે છે. તો હવે આ બંનેનું ટોટલ કરીએ તો કુલ કેટલા રૂપિયા? કુલ છે 2000. અહીંયા લખી દઈએ 2000. તો આ પહેલી શરત મુજબ સમીકરણ થઈ ગયું. હવે કોમન કાઢીએ તો આની અંદરથી 50 સામાન્ય દેખાય છે, તો 50 સામાન્ય લઈએ તો x વત્તા 50 દુ 100 એટલે 2y એના બરાબર આ જે છે 2000. 2000 માંથી તમે 50 વડે ભાગાકાર કરશો તો કેટલો આવશે? જો 0 0 ઉડી ગયો. 5 ચોક 20 અને 0 કેટલા આયા? 40. નંબર 1. હવે બીજી શરત. તો બીજી શરત મુજબ હવે આગળ મેં તમને કીધું બીજી શરત કઈ છે? 25 નોટો. ખાલી નોટો કીધી છે, રૂપિયા નથી કીધા, ફક્ત નોટની સંખ્યા. તો નોટની સંખ્યા કેટલી છે? એક એક્સ નોટ, એક વાય નોટ. તો એક્સ વત્તા વાય આ નોટોની સંખ્યા કેટલી? 25. નંબર 2 થઈ ગયું. બરાબર. આવી રીતે બે સમીકરણ આવશે. હવે બંનેને આપણે ઉકેલીશું. આવા દાખલાની અંદર કઈ રીતથી ઉકેલવા એ આપણે જે આવડે એ રીતથી ઉકેલવાના. સહેલામાં સહેલી રીત કઈ છે? લોપની રીત, જેથી કરીને એક x વાળું પદ જતું રહેશે. તો અહીંયા જુઓ x અને એક x બંને એક x છે એટલે કોઈ ગુણવાની જરૂર નહીં, સીધી બાદબાકી કરીએ. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, ચલો બાદબાકી કરીએ તો સમીકરણ 1 લખીએ x વત્તા 2y એના બરાબર 40. અને અહીંયા લખીએ x વત્તા 25 એના બરાબર x વત્તા y એના બરાબર 25. ચલો માઇનસ આ માઇનસ આ માઇનસ આ ઉડી જશે. +2 - 1 તો 1 જ y અને 40 માંથી 25 જાય કેટલા રહે? 15. તો y ની કિંમત કેટલી મળી? 15. આ y ની કિંમત જે છે કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી શકીએ. તો y ની કિંમત સમીકરણ
જે સહેલું લાગે કઈ ગણતરીમાં જે સહેલું હોય આ જે છે એમાં ઈઝી થઈ જશે. આમાં 2 છે એટલે ગુણવા પડશે, તો આના કરતા આ ઈઝી છે. તો સમીકરણ નંબર 2 માં મૂકતા તો x વત્તા y ની જગ્યાએ મૂકે 15 એના બરાબર 25. તો 15 આ બાજુ જાય તો x બરાબર 25 ઓછા 15. તો x બરાબર કેટલા આયા 10. જે આપણે ધાર્યું હતું x અને y એ આપણને મળી ગયા. તો લખવાનું ધારો કે જે છે ને એ શબ્દ કાઢી નાખવાનો અને લખવાનું આમ રૂપિયા 50 ની x એટલે 10 નોટ અને રૂપિયા 100 ની y એટલે કેટલા 15. તો 15 નોટ છે. ઓકે, આ થઈ ગયો આપણો દાખલો. સાવ સિમ્પલ છે, એક વખત બે વખત ગણશો તો આસાનીથી તમને આવડી જશે. બીજું વધારાનું કંઈ લખવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. અહીંયા પ્રોપર કીધું છે કે આદેશની રીતથી જ મેળવવાનો. પછી તમે લોપની રીત આની અંદર આદેશની રીત નથી આવડતી બરાબર, અને તમે લોપની રીત કરી નાખો તો માર્ક્સ ના મળે. જે રીત કીધી છે એ જ રીતથી દાખલો ગણવો પડે તો જ પૂરા માર્ક્સ મળે આપણને. તો પહેલા આ બંને સમીકરણ નંબર આપી દઈએ. તો 3x વત્તા 5y એના બરાબર 21 નંબર 1. બીજું છે 2x ઓછા 3y એના બરાબર 14 નંબર 2. હવે આદેશમાં શું હોય, કોઈ એક સમીકરણની અંદરથી x ની કિંમત બનાવવાની. આમ તો y ની પણ બનાવો ચાલે, પણ આમ તો હવે x ની બનાવો તો ઈઝી પડે. તો કોઈ પણ એક સમીકરણ લઈ લઈએ આપણે કે સમીકરણ 1. સમીકરણ 1 માં તો સમીકરણ 1 ની અંદર આપણે x ની કિંમત બનાવશું. x ની કિંમત બનાવવી એટલે શું, તો x ની કિંમત બનાવી એટલે x એકલો રાખીશું. આ x જે છે ત્યાં ત્યાં રહેશે, બાકી કિંમત બધી આ બરાબરની જમણી બાજુ આવી જશે. એટલે કે કેવી રીતે જુઓ, સીધું એક જ વાક્યની અંદર એક જ સમીકરણની અંદર આપણે તરત લાવી દઈશું. 1-2 સ્ટેપ નહીં લખીએ, સીધું બરાબર એક જ સ્ટેપની અંદર. ચલો જુઓ, સમીકરણ 1 ની અંદર અહીંયા 21 છે તો 21, આ 5y પ્લસ છે, અહીંયા જે હોય એને પેલું બાજુ લખો એટલે -5y, અને x ની આગળ જે 3 છે એ કોઈ પણ સંખ્યા હોય એને નીચે લખી દેવાની. અહીંયા લખી દીધા 3, તો અહીંયા શું બચશે x. આ એક જ સ્ટેપમાં આપણે સીધો જવાબ મળી જાય. અને નંબર 3 કહી દો, આ 3 કેમ આગળ આવશે કામ બરાબર. ચલો હવે આ જે x ની કિંમત મળી, x ની કિંમત એ સમીકરણમાં મૂકવાની. તો કયા સમીકરણમાંથી આપણે બનાવી છે, તો 1 માંથી બનાવી તો 2 માં મૂકવાની. સમીકરણ 2 માં મૂકતા ચલો સમીકરણ 2 માં મૂકીએ તો 2 કૌંસમાં x ની કિંમત 21 ઓછા 5y ભાગ્યા 3 અને એના બરાબર -3y એના બરાબર 14. ચલો સાદું રૂપ આપીએ તો આ 2 અને 3 જો ઉડતા હોય તો ઉડાડવાના, ના ઉડતા હોય શું કરવાનું, આ જે સંખ્યા છે એને અંદર ગુણી નાખવાની. તો 2 ગુણ્યા 21 કરો કેટલા આવે 42, 2 ગુણ્યા 5 કરો કેટલા આવે 10y, અહીંયા આવશે 3 ઓછા 3y અહીંયા 14. હવે આ જે સંખ્યા છે એની નીચે 1 સમજો, જેથી કરીને આપણે ચોકડી ગુણાકાર કરતા સરળતા રહે. તો જુઓ ચોકડી ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 1 એટલે 3, અને 42 ઓછા 10y એનો ગુણાકાર 1 જોડે થશે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 જોડે કરીએ એનું એ આવવાનું છે, તો એનું એ લખી નાખીએ આપણે 42 - 10y અને 3 * 9 ઓછા 9y અને 14 એમના એમ. હવે આ 3 જે છે આખાના છેદમાં થઈ ગયો, ત્યાં જશે તો ગુણાકારમાં. તો 14 ગુણ્યા 3 એટલે 3 અહીંયા આવશે એટલે 14 * 42, અને અહીંયા 42 એમને એમ લખીએ. -10 - 9 બે માઇનસ હોય તો સરવાળો થાય, તો -10 - 9 એટલે -19y. હવે બંને બાજુ 42 એ પ્લસ છે એટલે ઉડી જાય. ઉડી જાય એનો મતલબ શું, આ 42 એને આપણે આ બાજુ લઈએ તો 42 ઓછા 42 એટલે 0 થઈ જાય. તો આપણે અહીંથી ઉડાડી દીધું. શું વધ્યું લખીએ -19y એના બરાબર અહીંયા કંઈ નથી એટલે 0. હવે ઘણી વખત 1 પણ વધતો હોય છે, કંઈ નહીં હોય એટલે 1, પણ આમાં 0 વધવાનું કારણ કે આપણે બાદબાકી કરી છે. બાદબાકીમાં 42 ઓછા 42 એટલે 0 થયા છે. હવે 19 ભાગાકારમાં તો y બરાબર 0 ભાગ્યા -19 માટે y બરાબર 0. 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરીએ શું જવાબ આવે 0 આવે. હવે આ જે y ની કિંમત આવી એ 3 સમીકરણમાં જે ત્રીજો નંબર આપે છે ને એમાં મૂકી દેવાની, જેથી કરીને તરત સાદું રૂપ આપી શકાય.
તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો x બરાબર 21 માઇનસ 5 કૌંસમાં 0 ભાગ્યા 3. હવે x બરાબર 21 આ માઇનસ 5 ગુણ્યા 0 એ 0 થઈ જશે એટલે 0 વાળું પદ લખાશે નહીં, નીચે માત્ર 3 આવશે અને 21 ભાગ્યા 3 કરો એટલે x બરાબર 3 સીધા 21 એટલે x ની કિંમત કેટલી આવી? 7 આવી. આપણો જવાબ છે. ઓકે, ચલો આગળ. સમાંતર શ્રેણી આપેલી છે 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? અહીંયા આપણે a કેટલો આપેલો છે તો કે 9. d કેટલો? તો જો સમાંતર શ્રેણી પ્લસમાં છે અને 9 માં કેટલા નાખો તો 17 થાય તો 8. એટલે 8 નો ડિફરન્સ છે. એમ ના આવડે તો બીજું પદ માઇનસ પહેલું પદ 17 માંથી 9 જાય તો કેટલા? ઓકે, હવે કેટલા પદો એટલે n પદની સંખ્યા આપણે શોધવાની છે અને સરવાળો આપેલો છે એટલે SN આપેલો છે 636. હવે SN ના બે સૂત્રો છે, નાનું અને મોટું. નાનું સૂત્ર ત્યારે જ આવે જ્યારે an આપેલો હોય, અમે an નથી, બરાબર? તો મોટું સૂત્ર લખીશું SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ n અને d. સૂત્ર આવડવું જરૂરી છે, ઘણી વખત આપણે સૂત્ર પણ ભૂલી જતા હોઈએ છીએ એટલે સૂત્ર એક વખત તૈયાર કરી લેવા, બરાબર? ચલો SN મૂકીએ 636. n તો આપણે શોધવાનો છે 2 ગુણ્યા a એટલે કે 9. n આપણે શોધવાનો છે અને d કેટલો છે? 8. સાદું રૂપ આપીએ તો આ 2 જે છે ભાગાકારમાંથી ગુણાકારમાં આવે તો સંખ્યા 636 જે છે એ મોટી થઈ જશે. હમણાં 2 આપણે ત્યાં રહેવા દઈએ જેથી કરીને આમાંથી કોઈ અંક નીકળશે કોમન તો ઉડાડતા ફાવશે. તો 636 એના બરાબર n ભાગ્યા 2 કૌંસમાં સાદું રૂપ આપીએ તો 2 નવા 18 અને આ જે 8 છે એ બંને જોડે ગુણાઈ જશે તો 8n માઇનસ 8. હવે આ 18 અને 8 એ બંનેની બાદબાકી કરશું તો 636 એના બરાબર n ભાગ્યા 2. 18 માઇનસ 8 એટલે કેટલા? 10. 10 વત્તા 8n. હવે સામાન્ય નીકળે, જુઓ 10 અને 8 બંને કોના ઘડિયામાં આવે છે? 2 ના ઘડિયા. તો 636 એના બરાબર n ભાગ્યા 2 ગુણ્યા 2 કોમન નીકળે તો અંદર શું રહે? 2 પંચું 10 અને 2 ચોક 8. હવે 2 ઉડી જાય. શું વધ્યું લખીએ એકવાર. 636 એના બરાબર n કૌંસમાં 5 વત્તા 4n. હવે n ને આપણે અંદર ગુણી નાખીએ તો 636 એના બરાબર 5n, n અહીંયા ગુણાય તો 4n નો વર્ગ, બરાબર? હવે આપણે શું કરીએ? આખા પદ જે છે ને એને ફેરવી નાખીએ એટલે કે આ જે 4n નો વર્ગ છે ને આ બાજુ હોવો જોઈએ, પરંતુ એમને તમે એક સ્ટેપ ઉપાડીને લાવશો તો 4n નો વર્ગ માઇનસ થઈ જશે. વળી પાછું એને પ્લસ કરવો પડશે. એવું નહીં કરવાનું. આખું પદ જે છે ને બંને પદ જેટલા હોય એટલા બધા સાઈડ લાવી દઈએ. 4n વત્તા 5n વત્તા 4n નો વર્ગ એના બરાબર 636, બરાબર? આવું તમે લખી શકો છો. આ કેવી વાત થઈ? આવી રીતે કોઈ તમને એમ કે x બરાબર y તો શું y બરાબર x કહેવાય? તો હા કહેવાય. આવી રીતે આખા પદ જે છે જમણી બાજુ ડાબી બાજુ આખી બદલાયેલી છે એટલે નિશાની નહીં બદલાય. ઘણી વખત છોકરાઓને પ્રશ્ન થાય કે આમાં કેમ માઇનસ ના આવ્યું, તો આખા પદ બદલાયા છે. હવે થોડું વ્યવસ્થિત લખી નાખીએ. 4n નો વર્ગ પહેલા લખીએ, આ પછી લખીએ અને 636 અને આ બાજુ લાવીએ તો માઇનસ 636 બરાબર 0, બરાબર? ચલો હવે આપણે અહીંથી ઉકેલશું. હવે પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર તો કરીએ. 636 ગુણ્યા 4, 6 ચોક 24 વધી 2, 4 તરી 12 ને 2 14 વધી 1, 6 ચોક 24 ને 1 25. 2544 જે છે એ ગુણાકાર લાવવાનો છે. 2544 ગુણાકાર લાવવાનો છે અને બાદબાકી કેટલી લાવવાની છે? 5. તો એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર 2544 આવે અને બાદબાકી 5 આવે? તો ઘણી વખત આપણે ગણતા હોઈએ છીએ. હું તમને શીખવાડું એક રીત, બરાબર? એ રીતથી તરત જ જવાબ આવી જાય. પરંતુ આપણે શું કરવાનું? આપણો ટાઈમ બચાવવાનો હોય, આપણે માર્ક્સ લાવવાનો હોય. જ્યારે પરીક્ષામાં આ દાખલો પૂછાય ને ત્યારે તમારે અહીંયા જે બે ભાગ પડે છે ને યાદ રાખી લેવાના, બરાબર? ગણવા નહીં બેસવાનું. ગણવાથી આપણો ટાઈમ બગડે, બરાબર? એટલા માટે અહીં તો હું તમને શીખવાડું છું પણ બાકી યાદ રાખી લેજો, બરાબર? 2 સંખ્યા યાદ રહી જાય તો ટાઈમ બચે અને દાખલો આપણો ઝડપથી થઈ જાય. ઓકે, ચલો હવે તો કીધું એમ કે 2544 ગુણાકાર
બાદ બાકી 5 તો એવી કઈ સંખ્યા? તો કોઈ પણ અવયવ પાડવા હોય મોટી સંખ્યા, નાની હોય તો તમને આવડી જાય, 5 તરી 15, 4 25 એવું બધું આવડી જાય. મોટી સંખ્યા હોય શું કરવાનું? તો એની રીત છે જો, સૌપ્રથમ તમારે શું કરવાનું? એકડી લખી નાખવાની, 1 2 3 4 આવી રીતે, બરાબર. હવે ગુણાકાર કેટલો છે? 2544, એટલે કે છેલ્લો અંક કેટલો છે? 4. તો તમે આમાંથી બે બે ની જોડી એવી બનાવો જેના ગુણાકારમાં 4 આવતો હોય, એવી કઈ સંખ્યા? જો આની વાત કરીએ તો 8 તરી 24, એક જોડી થઈ, એમાં 24 માં 4 આવે. બીજી કઈ? તો 6 ચોક 24, આ પણ થાય, 6 ચોક 24 માં 4 આવે. બીજું કયું? 4 એકા 4, આમાં પણ 4 આવે. ઓકે, આવી રીતે. હવે આવી જોડીઓ થતી હોય તો હવે આટલો ઘણી બધી જોડી થઈ, એમાંથી આપણે એક જોડી પસંદ કરવાની. કઈ જોડી? તો જો બાદ બાકી કેટલી છે? 5 છે. તો હવે બે જે જોડી બનાવી એમાંથી કઈ બે સંખ્યાનો બાદ બાકી 5 આવે છે? તો કઈ સંખ્યા છે? તરત ખ્યાલ આવી જશે, 8 અને 3. તો એ આપણી જોડી સાચી થઈ. તો આવી રીતે એક જોડી પકડવાની. તો બે આંકડા આપણે પકડ્યા, કયા? 3 અને 8. ઓકે, ચલો પછી શું કરવાનું? 3 અને 8. તો 3 અને 8. હવે આગળ એક એક મૂકવાનો, એટલે કે 13 અને 18 આવી કોઈ સંખ્યા હોય, ફરી લખવાનું 3 અને 8. હવે આપણે બે બે મૂકશું, પછી 3 અને 8, 3 3, 3 અને 8, 4 4, 3 અને 8, 5 5, આવી રીતે આવશે, બરાબર. તો આમાંથી કોઈ બે સંખ્યા એવી નીકળશે જેનો ગુણાકાર 2544 અને બાદ બાકી જે છે એ 5 થશે. આવી કઈ જોડી? હવે આવી તો ઘણી બધી જોડી છે, તો એની અંદરથી જે કઈ ફટાફટ જવાબ લાવો આપણે, તો એને પણ એક ટ્રીક છે. તો તમારે શું કરવાનું? વિચારવાનું. જો આ 13 છે ને 10 સમજવાના, 18 ને પણ 10 સમજવાના, એવી રીતે આ 23 અને 28 ને 20 સમજવાના, 33 અને 38 ને 30, 43 અને 48 ને 40, આવી રીતે 0 વાળી સંખ્યા સમજવાની. કેમ? કારણ કે જો આને 10 સમજો તો આનો વર્ગ કેટલો થાય? 10 નો વર્ગ 100, એટલે 10 ગુણ્યા 10 કેટલા થાય? 100 થાય. અહીંયા આએ 20 તો કેટલા થાય? 400. અહીંયા આએ 30 તો કેટલા થશે? એ તો ઈઝી ગુણાકાર છે, 900. એવી રીતે આ કેટલા થશે? 1600. અને આ કેટલા થશે? 2500. તો તમને અંદાજો આવશે કે આપણો જે જવાબ છે ક્યાં આવશે, બરાબર. તો જો આ જે છે આ બંનેનો તો 1600 આવે છે, તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, બરાબર. 2500 થી વધી ના જાય, એમ થાય કે આ તો 2544 છે, આ તો 2500 છે, તો હજુ આવશે ના, એવું ના બને. કારણ કે આપણે 50 લીધા છે, ઉપર આ 3 ને 8 તો બાકી છે ને, તો સંખ્યા મોટી થઈ જશે, બરાબર. એટલા માટે આ જે છે એમાંથી એક જોડી એવી હશે કે જેને ગુણાકાર 2544 અને બાદ બાકી કેટલી આવતી હશે? 5. જો તમે દાખલો ગણ્યો છે તમને તરત ખબર પડી જાય છે કે આની અંદર કોણ છે? 48 અને 53. આ 48 અને 53 છે એનો ગુણાકાર 2544 બાદ બાકી 5 આવશે. ઓકે, પણ મેં આગળ શું કીધું તમને? આ ખાલી શીખવા ખાતર છે. આ દાખલો જ્યારે દાખલા બેઠા પૂછાય, બરાબર, આ પ્રશ્ન પૂછાય તો રકમનો ફેરફાર ના હોય, આ જ હોય, તો આપણે યાદ રાખી લેશું કે 48 અને 53 આવે, જેથી કરીને આપણે ટાઈમ બચે આપણો, બરાબર. ચલો, 48 અને 53 છે, તો પહેલા 48 લખવા, પહેલા 53 લખવા. જો તમે પહેલા 48 લખશો, બરાબર, અહીંયા 4 જોડે 48 લખશો તો કોમન કાઢવું. હવે ઘણા કોમનમાં પણ તકલીફ પડે, તો એમાં પણ આપણે ઝડપ લાવીએ. શું કરીએ? 53 લખી દઈએ પહેલા, જેથી કરીને આંકડો જે છે કોમન જ ના નીકળે, એટલે ઈઝી થઈ જાય. કેવી રીતે? જો 4n નો વર્ગ, 53n અને 48n, અહીંયા -636 બરાબર 0. આપણે બાદ બાકી કરવી છે તો એક માઇનસ આવશે ને એક પ્લસ આવશે. જવાબ પ્લસમાં છે એટલે મોટી સંખ્યા પ્લસ આવશે, નાની સંખ્યા માઇનસ આવશે. ચલો, કોમન હમણાં કીધું એમ 48 લખ્યા હોત તો કોમન કાઢવા પડત. આમાં 53 લખી નાખે એટલે આંકડો કોમન નથી નીકળતો, દાખલો સાવ સિમ્પલ થઈ ગયો, બરાબર. ચલો, n તો અંદર શું રહેશે? 4n + 53. આનો અકાઉન્ટ અહીં લખી દો, 4n + 53 બરાબર 0. હવે આપણે કઈ સંખ્યા લખવાની કે જેથી કરીને આ 48 થઈ જાય? તો અહીંયા લખો 12, 12 ચોક 48, 12 નો પડી બોલો, આ 2 નો ગુણાકાર થઈને 48 થવો જોઈએ, તો 12 ચોક 48. હવે નિશાની મૂકવાની છે. હું જો પ્લસ મૂકું તો પ્લસ 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 જ રહે, છેલ્લી નિશાની પ્લસ નથી, એ નિશાની સેટ થવી જોઈએ. કોણ કોણ? આ બે નિશાની, અહીંયાથી કરી આ નિશાની આ વાળી હોવી જોઈએ, બરાબર. તો આપણે આને માઇનસ કરી દઈએ, તો માઇનસ મૂકીને ચેક કરશો એટલે તરત ખબર પડી જશે, માઇનસ પ્લસ
માઇનસ, તો માઇનસ આવશે. બરાબર. ચલો હવે 2 કૌંસ એક જેવા આવ્યા ને એકવાર લખીએ. 4n + 53 બીજા કૌંસમાં n - 12 એના બરાબર 0. હવે અલગ અલગ 0 આપી દઈએ. તો 4n + 53 એના બરાબર 0 અથવા n - 12 બરાબર 0. અહીંયા 53 આ બાજુ જાય તો -53 અને 4 જે છે ભાગાકારમાં જતા રહેશે તો 4. તો n બરાબર કેટલા આવ્યા? -53 ભાગ્યા 4 અથવા આ 12 આ બાજુ જાય તો n બરાબર 12. આપણને ખબર છે કે આપણો જવાબ કયો છે? 12 જે છે જવાબ છે. આ જવાબ નથી, કારણ કે ગણતરીવાળા અંકમાં આ માઇનસ કે અપૂર્ણાંક આવતી નથી. તો આપણે શું લખશું? તો લખવાનું કે અહીં જે માઇનસ વાળી સંખ્યા આવી છે એ ગણતરીવાળી સંખ્યા નથી, એટલે કે -53 ભાગ્યા આ જે 4 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતા નથી. હું જે ગુજરાતીમાં બોલ્યો એ સંકેતમાં આવી રીતે કહેવાય. આડો આમ ઈ કરીને ઉભો લીટો મારી દેવાનો. આનો મતલબ શું? -53 ભાગ્યા 4 એ n માં આવતા નથી, માટે આપણો જે જવાબ છે n બરાબર ફાઇનલ કયો રહેશે? 12 રહેશે. ઓકે, તો આ તો દાખલો. વળી કહી દઉં, આ દાખલો પૂછાય, IMP દાખલો છે. 53 અને 48 યાદ રાખી લેવાના, ગણવાનું નહીં. ચલો નેક્સ્ટ. નીચે આપેલી આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. 80માં ભારતી અને કેમેલિયા અનુક્રમે A31, B64, C86 સ્થાન પર બેઠેલા છે. અહીં તમે જોઈ શકો છો. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠા છે. તમારા જવાબ માટેનું કારણ દર્શાવો. આપણને એવું પૂછે છે કે આ શું એક સીધી રેખામાં છે કે નહીં? સીધી રેખામાં હોવું એને સમરેખ કહેવાય. શું કહેવાય? સમરેખ. અને અસમરેખ એટલે શું? સીધી રેખામાં ના હોય, આવી રીતે હોય. એક અહીંયા હોય, તો એક અહીંયા હોય, તો એક અહીંયા હોય. આ અસમરેખ કહેવાય. બરાબર. સમરેખ એટલે સીધી લાઈન બનતી હોય. તો સીધી લાઈન બને છે કે નહીં એ કેવી રીતે નક્કી થાય? તો એ નક્કી માટેનું શું કરવાનું હોય? જે આ 3 બિંદુઓ હોય આવી રીતે, તો આ 8 જેટલો ભાગ છે, માની લો કે 5, આ ભાગ છે એ માની લો કે 3. હવે આખું કેટલું થશે? 8 થશે. બરાબર. તો આપણે આ 3 જે ભાગ છે ને એ અલગ અલગ શોધવાના હોય. પહેલા 5 શોધીશું, પછી 3 શોધીશું, પછી 8 શોધીશું. પછી આ ચેક કરવાનું કે ખરેખર આ બેનો સરવાળો આવ્યો છે કે નહીં. તો આવી જાય તો એ સમરેખ કહેવાય, ના આવે તો અસમરેખ કહેવાય. તો આ જે શોધ્યું એને શું કહેવાય? અંતર કહેવાય. તો એનો મતલબ શું થયો? આપણે A થી B નું અંતર શોધવાનું, પછી B થી C નું શોધવાનું, અને પછી AC નું શોધવાનું. એટલે 3 અંતર આપણે શોધવાના થશે. તો જોઈએ કેવી રીતે. તો પહેલું જે અંતર છે એ આપણે કોના માટે થશે? AB માટે. ચલો પહેલા અંતર સૂત્ર લખી નાખશું. અંતર બરાબર વર્ગમૂળમાં x2 - x1² પ્લસ y2 - y1². બધામાં આપણે સૂત્ર નહીં લખીએ, એક જ વખત સૂત્ર લખીશું. હવે પહેલા આપણે કોનું અંતર શોધીશું? A થી B નું. કે AB નું અંતર, AB નું અંતર. તો A કેટલો છે? 3, 1. B કેટલો છે? 6, 4. હવે બરાબર કરી વર્ગમૂળની અંદર કિંમત મૂકી દઈએ. ચલો x2 કેટલો થાય? આ 1 1, આ 2 2. x2 કેટલો? 6. 6 - 3 નો વર્ગ વત્તા y2 - y1 4 - 1 નો વર્ગ. 6 - 3 એટલે 3 નો વર્ગ વત્તા 4 - 3 એટલે 4 - 1 એટલે 3. તો આ પણ 3 નો વર્ગ. ચલો 3 નો વર્ગ કેટલો થાય? 9. 3 નો વર્ગ કેટલો થાય? 9. હવે જ્યારે આવો જવાબ આવે કોઈ પણ દાખલામાં, આ ચેપ્ટરની વાત છે, તમે ગમે તે પ્રકારનો દાખલો ગણતા હોય આવી રીતે જવાબ આવે તો તમારે શું કરવાનું? 2x જેવી સંખ્યા હોવી જોઈએ. શરત આની એ છે. બરાબર. વચ્ચે પ્લસ હોય અને બંને સંખ્યા શું હોવી જોઈએ? 1 જેવી હોવી જોઈએ. તો એમાંથી વર્ગમૂળ નીકાળવું તો 9 નું વર્ગમૂળ કેટલું? 3. અને બંને સંખ્યાનું વર્ગમૂળ પણ નીકળતું હોવું જોઈએ. વર્ગમૂળ ના નીકળે તો પછી ના થાય. બરાબર. એટલે વર્ગમૂળ નીકળતું હોય તો એનું વર્ગમૂળ કાઢીને વર્ગમૂળની અંદર 2 લખી દેવાના. આપણે પહેલો જવાબ થયો. આમાં સમજણ ના પડી તો બીજું કહું એટલે તરત ખ્યાલ આવી જશે. તમને એમ કહેવામાં આવે કે વર્ગમૂળમાં 25 + 25 આવી રીતે. હમણાં શું કીધું? બંને સંખ્યા 1 જેવી હોવી જોઈએ અને બંને સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ. તો 25 નું વર્ગમૂળ કેટલું? 5. ને અંદર શું લખી નાખવાનું? B. આપણો સીધો જવાબ.
આવું કેમ કહું છું? કારણ કે આપણે શું 9 ને +9 18 કરી નાખે ને પછી 18 નો વર્ગમૂળ ના આવડે, 25 ને 25 + 50 કરી નાખે ને પછી 50 નું ના આવડે, તો ત્યાં તકલીફ પડે. એટલા માટે જ્યારે આવું આવે ત્યારે આવી રીતે કરી દેવાનું. બરાબર? ચલો હવે કોનું અંતર શોધીશું? બીસી નું. તો બીસી નું અંતર, તો બી લખીએ. બી કેટલો છે? 6 4. સી કેટલો છે? 8 અને 6. ચલો હવે લખી નાખીએ અંદર કિંમત. ચલો x2 એટલે કેટલા? 8. x1 કેટલો? 6. તો 8 - 6 નો વર્ગ વત્તા y2 એટલે કેટલા? 6. 6 - 4 નો વર્ગ. સાદું રૂપ આપી દઈએ તો 8 - 6 એટલે કેટલા? 2. તો 2 નો વર્ગ. 6 - 4 એટલે કેટલા? 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 2 નો વર્ગ 4. વળી પાછું એવું આવી જો બે સંખ્યા એક જેવી અને બંનેનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ. બરાબર? અહીંયા નીકળે છે અને આ દાખલો હશે એમાં તો હશે જ, એમાં તો નીકળતું જ હશે. તો 4 જે છે એનું વર્ગમૂળ કેટલું? 2. અને અંદર તો ફિક્સ જ છે. કેટલા લખવાના? 2 લખવાના. ચલો હવે છેલ્લું અંતર કોનું? એ થી સી સુધીનું. તો એસી નું અંતર. ચલો એસી ના અંતર માટે એ કેટલો છે? 3 1. સી કેટલો છે? 8 6. વર્ગમૂળમાં x2 - x1 8 - 3 નો વર્ગ વત્તા y2 - y1 6 - 1 નો વર્ગ. ચલો 8 - 3 એટલે કેટલા? 5. તો 5 નો વર્ગ. 6 - 1 એટલે 5. તો 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થશે? 25. 25 વત્તા 25. હમણાં જે મેં ઉદાહરણ કીધું એ જ આવ્યું છે. તો 25 આવે તો 25 નું વર્ગમૂળ કેટલું? 5. અને અંદર નાખી નાખો 2. ઓકે, 3 અંતર થઈ ગયા. હવે આપણે સાબિત કરીશું કે સમરેખ છે. તો કેવી રીતે સાબિત કરીશું? તો આમાં એક મોટી બાજુ હશે. આ જે એસી છે ને મોટી બાજુ કહેવાય, અહીંયાથી અહીં સુધી. અને બાકીના જે છે 2 ટુકડા, તો 2 ટુકડાનો સરવાળો કરીશું. કોનો કોનો? તો કે AB વત્તા BC. AB વત્તા BC એના બરાબર બંનેની કિંમત મૂકીશું. AB ની કિંમત કેટલી છે? 3 વર્ગમૂળમાં 2. BC ની કિંમત કેટલી છે? 2 વર્ગમૂળમાં 2. બંનેનું સાદું રૂપ આપીએ તો જુઓ 3 વખત વર્ગમૂળમાં 2 વત્તા 2 વખત વર્ગમૂળમાં 2. 5 વખત વર્ગમૂળમાં 2 થાય. અને આ 5 વખત વર્ગમૂળમાં 2 જે છે એ તો કોની કિંમત છે? એસી ની કિંમત છે. એનો મતલબ શું થયો? સરવાળો એસી જેટલો આવે છે. માટે અહીં શું કીધું છે? કલ્પી શકો કે એક જ રેખામાં બેઠા છે? હા, ત્રણેય વિદ્યાર્થીનીઓ એક જ રેખામાં બેઠા છે. આ આપણો જવાબ થઈ ગયો. ઓકે, તો અંતર સૂત્ર હતું 3 દાખલા ભેગા હતા, 3 અંતર શોધવાના હતા. ચલો નેક્સ્ટ. બિંદુઓ A2 -2 અને B -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના એમ શોધો. જ્યારે ભાગવાળું પૂછે ને ત્યારે આખો રીતે દોડ દેવાની, દાખલો આપણો સિમ્પલ થઈ જાય. તો અહીંયા A લખીએ, અહીંયા B લખીએ. એ બિંદુ કેટલું છે? 2 - 2 અને આ કેટલા છે? -7 અને 4. ત્રિભાગ કીધું છે. ત્રિભાગ એટલે આ જે રેખાખંડ છે ને એના 3 ભાગ થવા જોઈએ. તો 3 ભાગ કરી દઈએ સરખા. આ 1, આ 2 ના ઓટોમેટિક ત્રીજો થઈ ગયો. આ 3 ભાગ થઈ ગયા. આ આપણે શોધવાનું છે. એના નામ આપી દઈએ P અને Q, XY. તો પહેલા આપણે શું શોધીશું? P શોધીશું. તો કે P બિંદુના યામ માટે, હવે ત્રિભાગ કે 4 ભાગ એવું હોય ત્યારે કયું સૂત્ર આવે? M વાળું. કેમ M વાળું? જ્યારે ભાગ આપેલા હોય તો સમજી લેવાનો ગુણોત્તર પણ આપેલો હોય. એ લખેલો ના હોય, આપણે આકૃતિ ઉપરથી લાવવાનો હોય ગુણોત્તર M1 જેમ M2 વાળું. બરાબર? તો M1 જેમ M2 એ શું થશે એ લખીશું આપણે. બાકી x1 ને y1 એ તો આપેલા જ છે. આ x1 y1, આ આપણો x2 y2. તો
તો પી બિંદુ જે છે ત્યાંથી એ બાજુ આવો તો કેટલા ભાગ થાય? 1. પી બિંદુ જે છે ત્યાંથી બી તરફ જાઓ, છેડાના બિંદુ, કેમ કે એ બિંદુ જ આપેલા છે ને તો ત્યાં સુધી જવાનું, તો કેટલા ટુકડા થાય? 2. તો એનો મતલબ શું થયો? m1/m2 બરાબર 1/2. તો આવી રીતે તમે ગુણોત્તર લાવવાનો હોય. હવે પી એક્સ વાય એટલે આપણે એક્સ વાય શોધીશું. સૂત્ર શું છે? m1 વાળું m2, તો m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 પ્લસ m2. તેવી જ રીતે m1y2 પ્લસ m2y1 ભાગ્યા m1 પ્લસ m2. ચલો કિંમત મૂકીએ તો m1 ની કેટલી છે? 1 ગુણ્યા x2, આ 1 1 આ 2 2 એટલે -7, વત્તા m2 કેટલો છે? 2 ગુણ્યા x1 કેટલો છે? 2 ભાગ્યા 1 વત્તા 2. ચલો આની કિંમત મૂકીએ. m1 1 ગુણ્યા y2 1 1 2 2 એટલે y2 કેટલો છે? 4 વત્તા m2 2 ગુણ્યા y1 કેટલો? -2 ભાગ્યા 1 વત્તા 2. આ તો સરખું જ આવશે. ચલો સાદું રૂપ આપી દઈએ તો 1 ગુણ્યા -7 એટલે કેટલા? -7. 2 દુ 4 વત્તા 4 ભાગ્યા 3, અને અહીંયા 4 એકા 4 પ્લસ માઇનસ માઇનસ આવશે, -4 ભાગ્યા 3. ચલો -7 વત્તા 4 કેટલા આવે? -3 ભાગ્યા 3. 4 ઓછા 4 એટલે 0, 0 ભાગ્યા 3. તો કેટલો ભાગાકાર થશે? 3 ભાગ્યા 3 એટલે 1, પરંતુ કેવા? -1. તો -1 અને 0 ભાગ્યા 3 એટલે 0. આ જે જવાબ મળ્યો પી નો મળ્યો. હવે આપણે કોનો શોધીશું? ક્યુ નો. હવે તમે ધ્યાનથી જોજો તો બે રીતે થશે દાખલો. કઈ રીતે? જો ક્યુ બિંદુ મારે શોધવું હોય તો ક્યુ થી એ તરફ કેટલા છે? 2 ખાના. ક્યુ થી બી તરફ કેટલા ખાના છે? 1 ખાનો. તો 2/1. અહીંયા 1/2 હતું, 1/2 હતું, હવે 2/1 થશે. પરંતુ એવું ના ગણવું હોય, એ વળી પાછું આવું થશે, તો એને આપણે ઇઝી રીતે ગણી નાખીએ. તો ધ્યાનથી જો, આ ક્યુ બિંદુ જે છે એ પી અને બી નું શું છે? મધ્ય બિંદુ છે. અને મધ્ય બિંદુનું સૂત્ર જે છે એ સહેલું પડે. તો આપણે શું લખશું કે અહીં ક્યુ બિંદુ એ પીબી નું મધ્ય બિંદુ છે, માટે QXY એના બરાબર મધ્ય બિંદુ થઈ ગયું એટલે આપણે સૂત્ર કયું લખશું? મધ્ય બિંદુનું. x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. હવે આના માટે x1 x2 આ નહીં થાય, કેમ કે પી બી નું મધ્ય બિંદુ છે ને, તો પી જે છે આ વાળો પી આપણે જે શોધ્યો ને એ તમારો x1 y1 થશે, અને બી જે છે એ x2 y2 થશે. તો x1 કેટલો? -1 વત્તા x2 કેટલો? બી વાળો -7 ભાગ્યા 2. ચલો y1 કેટલો? તો પી માં જે છે એ 0, અને y2 એટલે અહીંયા 4 ભાગ્યા 2. સાદું રૂપ આપી તો -1 અને પ્લસ માઇનસ માઇનસ થશે એટલે -1 -7 -8 ભાગ્યા 2. 0 વત્તા 4 એટલે 4 ભાગ્યા 2. સાદું રૂપ આપી દઈએ તો 8 ભાગ્યા 2 એટલે કેટલા? -4, અને 4 ભાગ્યા 2 એટલે કેટલા? 2. આ બે આપણે જવાબ મળી ગયા. હમણાં કીધું એમ કે જો તમે ગુણોત્તર વાળું સૂત્ર મૂકશો તો પણ જવાબ આ જ આવશે, અને એમાં ગણતરી આવીને આવી થશે. એના કરતા થોડું વિચારવાનું કે ક્યુ બિંદુ જે છે પી બી નું મધ્ય બિંદુ છે, તો મધ્ય બિંદુનું સૂત્ર મૂકી ડાયરેક્ટ તરત જવાબ આવી જાય છે. ચલો નેક્સ્ટ. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આ એક પ્રમેય છે. કયો છે? 10.3, જેમાં સ્પર્શકોની લંબાઈ જે છે એ સરખી રાખવાની વાત થાય છે, બરાબર. પરંતુ આ જે પ્રમેય જે છે એ આપણે એક વિડીયો એવો બનાવશું જેમાં 10.1 અને 10.2 બંને પ્રમેય ભેગા આવી જાય એટલે એક વિડીયોમાં એ બંને થઈ જાય, બરાબર. એટલે આ જે પ્રશ્ન છે એ આપણે અલગ વિડીયોમાં બનાવી દઈશું પ્રમેય વિભાગમાં. ચાલો. એબી એ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. જ્યાં બી એ સ્પર્શ બિંદુ છે ત્યાં સુધી આપણે આકૃતિ દોરીએ. આમાં કેન્દ્ર જે છે પી છે,
અને સ્પર્શક એ બી છે, પરંતુ બી એ સ્પર્શ બિંદુ છે એટલે અહીંયા બી આવશે. ભૂલથી શું આપણે અહીંયા એ બી કરી નાખીએ, બરાબર? એવું નથી કીધું, ચોખવટ કરેલી છે તો એ પ્રમાણે જ આકૃતિ દોરવાની. અહીંયા લખી દઈએ. હવે પી જે છે, પી એ વર્તુળ ને સી બિંદુમાં છેદે છે, એટલે કે પી થી એ જોડીએ આપણે તો જે વર્તુળને છેદે છે એ જગ્યા જે છે એમાં સી છે. આવી રીતે જો એ બી બરાબર 15 અને એસી બરાબર 9, એટલે કે આ જે માપ છે 9 છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો. ત્રિજ્યા એટલે આપણે કઈ આ શોધવાનું છે, આ એ ત્રિજ્યા કહેવાય અને અહીંથી આ જે છે એ પણ ત્રિજ્યા થશે, બરાબર? તો આમાં ત્રિજ્યા શોધવાની છે તો ડાયરેક્ટ આપણે આકૃતિની અંદર લખી દઈએ. આ શોધવાની એટલે આપણે એને એક્સ લખીએ, આ પણ જરૂર પડશે તો એને એક્સ લખીએ. તો હવે આ જે ત્રિકોણ બન્યો છે, આ ત્રિકોણની અંદર આપણે પાયથાગોરસનું સૂત્ર લગાડશું એટલે આપણને જવાબ મળી જશે. કંઈ છે નહીં, ખાલી ટુકડા શોધવાના છે, બરાબર? ચલો જોઈએ. પહેલા લખી નાખીએ થોડું કે અહીં આ જે પીબી છે, પીબી અને પીસી એ બંને શું છે? વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા એક્સ છે, ધારો કે લખીએ, આપણે ધારી છે એટલા માટે ધારો કે, બરાબર? પીબી બરાબર પીસી બરાબર એક્સ છે. હવે તમે ધ્યાનથી જુઓ તો એ થી પી, એપી બરાબર 2 ટુકડા છે. કયા કયા? એક પીસી અને એસી, આ 2 ટુકડા છે. તો અહીંયા છે એક્સ, અહીંયા છે 9. તો એપી જ્યાં આવશે ને ત્યાં આપણે આ મૂકવાનું થશે, એક્સ વત્તા 9. એને પણ લખી નાખ્યું જેથી કરીને સરળતા રહે, બરાબર? તો હવે આની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાડીએ કે ત્રિકોણ, કયો ત્રિકોણ નામ છે? પીબીએ. ત્રિકોણ પીબીએ માં કયો ખૂણો 90 નો છે? બી. બી કેટલો? 90 નો. આવું કોણ કહે છે? 10.1 પ્રમેય, બરાબર? ચલો હવે પાયથાગોરસનો પ્રમેય લગાડીએ તો આપણને ખ્યાલ છે શું કે ક્યાંથી શરૂઆત થાય? કર્ણથી. તો કર્ણ કોને કહેવાય? 90 ની જે સામેની બાજુ હોય એને કર્ણ કહેવાય. તો 90 જે છે બી, એની સામેની બાજુ કઈ થાય? આ કહેવાય એપી. તો લખશું એપી નો વર્ગ એના બરાબર. બાકીની 2 બાજુ જે વધે એને તમે આડાવડે ક્રમ આડાવડે કરી શકો છો. આપણે લખીએ પીબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ. ચાલો સાદુરૂપ આપી દઈએ તો કિંમત મૂકીએ. ચલો એપી ની તો હમણાં ઉપર કીધું ને, એપી ની કિંમત x વત્તા 9. કેથી? કેમ? કારણ કે એ થી પી આવો તો 2 ટુકડા x અને 9 તો બંનેને ભેગા કરવા પડે. તો x વત્તા 9 તો એ શું થશે? x વત્તા 9 નો વર્ગ એના બરાબર પીબી. પીબી કેટલો છે? x છે, તો x નો વર્ગ વત્તા એબી કેટલો છે? 15. તો 15 નો વર્ગ. સાદુરૂપ આપીએ તો આ નિત્યસમ આવે છે. આગળના એક વિડીયોમાં પણ કીધું હતું નિત્યસમ યાદ નહીં રાખવાનું, તમારે સ્ટેપ યાદ રાખવાના. શું? 3 સ્ટેપ. કે પહેલાનો વર્ગ કરી દેવાનો છે, તો એનું જ, ખાલી બોલવાની પદ્ધતિ જુદી છે. x નો વર્ગ. હવે બીજા સ્ટેપમાં 3 સંખ્યાનો ગુણાકાર, 1 2 ને બગડો 3 3 નો ગુણાકાર, તો 9 × 18 18x વત્તા અને જે છે હવે અંક વધ્યો એનો વર્ગ કરી દેવાનો, કેટલો થાય? 81 થાય. એના બરાબર x નો વર્ગ વત્તા 15 નો વર્ગ કેટલો થાય? 225. હવે આની અંદર પણ x નો વર્ગ જે છે બંને સાઈડ સેમ છે, તો એને આપણે ઉડાડી દઈએ એટલે કે 0 થઈ જાય. તો શું વધ્યું? લખીએ 18x અને 81 પેલું બાજુ નાખી દઈએ, 225 માઇનસ 81. તો 18x બરાબર 225 માઇનસ 81 આપણે કરી દઈએ તો કેટલા આવે જોઈ લઈએ. ચલો 5 માંથી 1 જાય તો 4 અને 22 જે છે એમાંથી 8 કાઢીએ. 10 કો લેવો હોય તો લઈ શકાય, પરંતુ 22 માંથી 8 જાય એટલે કેટલા રહે? 14. એટલે કેટલા આયા? 144. હવે 18 જાય ભાગાકારમાં તો x બરાબર 144 ભાગ્યા 18. તો x બરાબર 144 જે છે એ 18 ના ઘડિયામાં આવશે. ક્યાં આવશે જોઈ લઈએ આપણે. તો 18 × 8 કરીએ તો 8 × 8 = 64 વધી 6 8 × 8 8 ને 6 14. 18 × 144 એટલે કેટલા આવશે? 8. અને શેમાં છે? સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા જે આપણે ધારી હતી x બરાબર 8 સેન્ટીમીટર. તે વર્તુળની ત્રિજ્યા કેટલી આવશે? 8 આવશે, બરાબર? નેક્સ્ટ
બહુલક આપણે શોધવાનો છે. બહુલકમાં આપણને ખ્યાલ છે, બીજું કાંઈ એમાં છે નહીં. ઝેડ બરાબર એલ વત્તા સૂત્ર શું છે આપણું? ના આવડે તો કીધું તું આગળ, 5F મૂકી દેવાના, બરાબર. અને 102 યાદ રાખવાનું. 102 એટલે 102 102 અને વચ્ચે મૂકી દેવાના માઇનસ, એટલે આપણું સૂત્ર તૈયાર થઈ જશે ગુણ્યા H. ચલો કિંમત લખીએ. બહુલકની કિંમત લખવામાં આપણને ખ્યાલ છે, જે સૌથી મોટો અંક હોય આમાં આવૃત્તિમાં જે સૌથી મોટો અંક છે એ આપણો F1, પહેલો નંબર એનો જ આવે ને, જેને સૌથી વધારે માર્ક્સ હોય, બરાબર. તો 1 F1 કોણ છે આમાં સૌથી વધારે માર્ક્સ? 20. F0 અને F2. આગળની વાત કરીશું તો F0 એકની પહેલા શું આવે? 0 એટલે 13 અને એના પછી શું આવે? 2 એટલે કેટલા છે? 14. અને L એટલે કયું? તો જે F1 જે આપણે લીધો હતો 20, એમાં જે પહેલો અધસીમા બિંદુ કહેવાય 125, તો 125 અને H તો કેટલાની ગેપ છે? તો 65 ને 10 75 ને 10 85 એટલે 20 ની ગેપ છે, એટલે અહીંયા લખી નાખીએ 20, બરાબર. ચલો હવે L કેટલો? 125 વત્તા F1 20 ઓછા F0 13 ભાગ્યા 2 ગુણ્યા F1 એટલે 20 ઓછા F0 13 ઓછા F2 14 ગુણ્યા 20. સાદું રૂપ આપીએ તો 125 વત્તા 20 માઇનસ 13 એટલે કેટલા? 7 ભાગ્યા 2 ગુણ્યા 20 એટલે 40, અને હંમેશા આ બેનોનો સરવાળો કરવાનો, પછી બાદબાકી કરવાની. તો 13 અને 14 કેટલા થાય? 27 ગુણ્યા 20. ચલો 125 વત્તા 7 ભાગ્યા 40 માંથી 27 જાય એટલે કેટલા રહેશે? 13 ગુણ્યા 20. આ 13 વડે ઉપરવાળી સંખ્યા ઉડતી નથી, તો ઉપર ગુણાકાર કરી દઈએ. તો 125 વત્તા 7 દુ 14 એટલે 140 ભાગ્યા 13. 140 ભાગ્યા 13 કરીશું, 13 એકા 13, કેટલા વચ્ચે 1, ઉપરથી ઉતારો 0, ભાગ નથી ચાલતો એટલે ઉપર એક 0 ચડાવવો પડે. હવે 0 મૂકો એટલે અહીંયા આવે પોઈન્ટ. 13 × 91 અહીંયા આવશે 7, કેટલા બચશે? 8, 0 મૂકીએ, 13 × 91 અને 13 × 78. આગળ બાદ બાકી કરવાની જરૂર નથી, આ લખી નાખીએ. કેટલા? 10.76 એટલે 125 વત્તા 10.76. સરવાળો કરીએ તો 135 ને 10 કેટલા? 125 ને 10 કેટલા થાય? 135.76 આપણો જવાબ છે. ઓકે, આમાં કઈ છે નહીં, ગણતરી છે થોડી ભાગાકાર છે, એક વખત કરશો એટલે તમને આવડી જશે. છેલ્લો દાખલો સંભાવનાનો, જેની અંદર આપણે માર્ક્સ કપાવવા જોઈએ નહીં. ઘણી વખત આમાં પણ આપણે ઉતાવળમાં ભૂલ કરી દેતા હોય છે, એટલે જ્યારે આવા દાખલા આવે ત્યારે આપણે ગણવાની સ્પીડ થોડી ધીમી કરી દઈએ અને શાંતિથી ગણીશું, કેમ કે આ જે ચેપ્ટર છે એમાંથી તો આપણે માર્ક્સ ખેંચવાના છે, બરાબર. ચલો સૌપ્રથમ શું કે આપણે આખી વાત શેની થાય? સિક્કાની. તો ટોટલ સિક્કા ગણી નાખશું એટલે કુલ પરિણામ બરાબર. ચલો જોઈએ, 50 પૈસાના 100 સિક્કા, ₹1 ના 50 સિક્કા, 2 ના 20 સિક્કા અને 5 ના 10 સિક્કા. અહીંયા લખીએ 10. ટોટલ કરીએ તો કેટલું થાય? 180 સિક્કા થાય. 180. એક વખત સૂત્ર લખવાનું, P of E બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે આપણો જે એક છે એ લખશું. 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના, તો P of E બરાબર, અહીંયા સીધું બીજું કાંઈ લખવાનું નહીં. આ બધું ધારો કે એને 50 પૈસાનો સિક્કો ને એ બધું કશું નહીં, સીધું હું જે લખાવું છું ને એ પ્રમાણે જ લખવાનું, પૂરેપૂરા માર્ક્સ મળે, બરાબર. ચલો કુલ પરિણામ કેટલું છે? 180. પહેલો પ્રશ્ન છે 50નો સિક્કો. 50નો સિક્કા કેટલા? 100. તો અહીંયા લખીએ 100. 0 0 ઉડાડી દઈએ, શું વધ્યું? 10 અને 18. 10 અને 18 બંને કોના ઘડિયામાં આવે છે? 2 ના ઘડિયા. તો 2 પંચું 10, 2 નવા 18. તો પહેલાનો જવાબ કેટલો? 5/9. 2 ની વાત કરીએ. 5નો સિક્કો નહીં હોય તો P of E
12 બરાબર નહીં હોય એટલે આપણે 12 મૂકી દીધો. ભૂલથી 12 ના મૂકો તો ખોટો ના પડે. બરાબર. ચલો 5નો સિક્કો નહીં હોય તો 5નો સિક્કો નહીં ગણવાનો. 5ના સિક્કા કેટલા છે? 10. 10 નહીં ગણવાના તો કેટલા વધ્યા? 170. તો 170 ગણવાના. ટોટલ પરિણામ તો એનું જ આવશે. 0 0 ઉડી ગયા. 17 અને 18 વધ્યા. 17 અને 18 બંને કોઈના ઘડિયામાં આવતા નથી એટલે એનું સાદુરૂપ ત્યાં સુધી થશે. અને 3 જોઈએ તો કે રૂપિયા 2નો સિક્કો હોય તેની સંભાવના. તો P of E બરાબર 180. 2ના સિક્કા કેટલા છે? તો 20 સિક્કા છે 2ના. બરાબર. તો છેદ ઉડાડીએ. 0 0 ઉડી ગયા. 2 નીચે 18 વધ્યા. 2 નવા 18 એટલે નીચે 9 ઉપર કશું નહીં તો 1. ઓકે, તો આ આપણો જવાબ છે. તો મિત્રો આશા રાખું કે તમને દરેક દાખલામાં સમજણ પડી હશે. આ જે દાખલા લખેલા છે એની PDF જોતી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે. નવા હોય, વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 3 જે છે એનું વિભાગ C નું સોલ્યુશન જોશું. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો. થેન્ક યુ.